અમિત ચાવડાએ વિધાનસભામાં મનરેગામાં થયેલા ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો છે. અમિત ચાવડાએ દાહોદના તાલુકા વિકાસ અધિકારી ઉપર ગંભીર આરોપ લગાવ્યો. અમિત ચાવડાએ કહ્યું કે તાલુકા વિકાસ અધિકારીએ જ કર્યો છે ભ્રષ્ટાચાર. તેઓના કહેવા પ્રમાણે ભ્રષ્ટાચારમાં સંડોવાયા હતા તેને જ સોંપાઈ તપાસ અને 2023માં અમિત ચાવડાએ પોતે પત્ર લખ્યાનો પણ ઉલ્લેખ કર્યો છે. જે તે સમયે ફરિયાદમાં તથ્ય નથી એવું કહીને ફરિયાદ કાઢી નાખ્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. અમિત ચાવડાએ પૂછ્યું કે વિજિલન્સ તપાસ કરવા માંગો છો કે કેમ, અને સાથે જ અમિત ચાવડાના પ્રશ્ન પર બોલ્યા મંત્રી કુંવરજી હળપતિ. કુંવરજી હળપતિએ કહ્યું કે લોકપાલના આધારે તપાસ કરાવી છે. મંત્રીએ કહ્યું કે ગેરરીતિ કરનારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યાં તથ્ય નથી ત્યાં કાર્યવાહીનો પ્રશ્ન નથી, આવું કુંવરજી હળપતિએ નિવેદન આપ્યું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, અમિત ચાવડાએ જે મુદ્દો ઉઠાવ્યો છે વિધાનસભામાં તેને લઈને શું વધુ વિગત? બિલકુલ વાત કરવામાં આવે વિધાનસભાની અંદર દાહોદમાં થયેલા ભ્રષ્ટાચારનો મુદ્દો કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ઉઠાવ્યો. દાહોદની અંદર 100 કરોડ કરતા વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાનો તેમનો સીધો આક્ષેપ છે અને જેણે ભ્રષ્ટાચાર આપ્યો છે તેને જ સરકારે તપાસ સોંપી તેવો તેમને આક્ષેપ કર્યો છે. મુખ્યત્વે આ જે પ્રશ્નોત્તરી કાળ જે છે વિધાનસભાની અંદર તે દરમિયાન દાહોદનો જે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો તેના સંદર્ભમાં તેમણે અંદર આ નિવેદન આપ્યું હતું અને સાથે જ સરકારે શું પગલાં લીધા તેની પણ તેમણે માંગણી કરી હતી અને મુખ્યત્વે જે પત્ર તેમણે લખ્યો હતો અને જે એજન્સીઓના તેમને નામ આપ્યા હતા તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી તેનો પણ પ્રશ્ન તેમણે પૂછ્યો હતો. આ જે પ્રશ્નના જવાબમાં કુંવરજી હળપતિજી મંત્રીએ જવાબ રજૂ કર્યો અને તેમણે કહ્યું હતું કે જે પણ લોકો સામે પગલાં લીધા છે તેમની સામે કાર્યવાહી થઈ છે. સસ્પેન્ડ સુધીની પણ કાર્યવાહી કર્મચારીઓ અધિકારીઓ સામે સરકારે કરી છે અને જ્યાં પગલાં નથી લેવાયા તેનો જવાબ પણ સરકારે આપ્યો છે. એટલે દાહોદમાં ભ્રષ્ટાચાર જે મનરેગાનો હતો તેને લઈને બંને પક્ષે સામે જે છે તે તકરાર થઈ હતી અને મુખ્યત્વે કોઈ પગલાં ન ભર્યા અથવા જે પણ પુરાવા રજૂ કરવા છતાં પણ રાજ્ય સરકારે કોઈ પગલાં ન લીધે હોવાનું અમિત ચાવડાએ ચૂંટણી અંદર નિવેદન આપ્યું. જી મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ.